વિડીયો થોડોક જૂનો છે હો મિત્રો, પણ ધ્યાનથી સાંભળજો. કારણ કે વિરંગામ વિધાનસભાના ધારાસભ્ય જિંદગીમાં ક્યારેય સાચું નથી બોલ્યા. વિરંગામ વિધાનસભાના ધારાસભ્યો ત્યારે કહેતા હતા કે જો હું ભાજપમાં જાઉં તો મારી સઠ્ઠીનું ધાવણ લાગે, અને ભાજપમાં જાઉં તો મારા સમાજનું કામ હોય ત્યારે મારા અમિત શાહના પગમાં પડી અને જવું પડે, અને જો કોંગ્રેસમાં જવું તો કે એજન્ટ. આવું વિરંગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ કહેતા હતા. હવે એ જ ભાઈ અત્યારે ધારાસભ્ય બનીને બેસી ગયા છે, એટલે તમે સમજી જ ગયા હશો કે કેવું થયું હશે. હવે આ વ્યક્તિ આટલું તો જૂઠું બોલે છે અને વિરંગામના વિકાસની મોટી મોટી પોસ્ટરો વાયરલ કરે છે. વિરંગામની અંદર ઠેર ઠેર ગંદકી, ઠેર ઠેર ગટરો ઉભરાય, એમ છતાં વિકાસના નામે પીપુડી વગાડે છે કે વિરંગામની અંદર વિકાસ, વિરંગામની અંદર વિકાસ. અરે વિકાસ ક્યાં છે? આ ભાઈ ક્યારેય સાચું બોલ્યા જ નથી. તમે વિડીયોની અંદર આગળ જોજો, એમના મોઢે જ કહે છે કે હાર્દિક પૈસાથી વેચાઈ જાત. આવું એમના મોઢે કહે છે કે હાર્દિક એજન્ટ, કે અમિત શાહના પગમાં પડવું પડે. તો અત્યારે આ અમિત શાહના પગમાં પડી અને ધારાસભ્ય બની ગયા હશે ને. આની અંદર તમે ખરેખર આ વિડીયો સાંભળો ધ્યાનથી, અને આની અંદર જરૂરથી તમારો મંતવ્ય અને કોમેન્ટ જણાવજો. અને ખાસ કરી એક વાત તો વિચાર કરજો જ કે જ્યારે આમ નાગરિક હતા ત્યારે પણ આ ભાઈ સાચું નથી બોલ્યા, તો અત્યારે શું સાચું બોલતા છે? એક વિચારવા જેવો શબ્દ છે ને મિત્રો. 14 પાટીદારના મૃત્યુ થયા, એને રાજકારણની સીડી ચડી અને રાજકારણ ચડ્યા છે. એમ છતાં આજે એ જ પક્ષના ધારાસભ્ય બની અને હાર્દિક પટેલ બેસી ગયા છે. તો તમે જુઓ આગળ વિડીયોની અંદર આ હાર્દિક પટેલ પોતે જ શું બોલી રહ્યા છે. એટલે આવા વ્યક્તિનો બહુ ભરોસો કરવો નહીં, કારણ કે શું સાચું શું ખોટું એ કોઈ ધ્યાન હોતી નથી. માત્ર વિકાસની પીપુડી વગાડે છે અને પોતાની વાહવાઈ કરવા માટે કેવી કેવી પોસ્ટો મેલે છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. વિરંગામની હાલત કેવી છે, હજારો લોકો મકાન વિહોણા થયા, તોય છતાં અત્યારે હાલ હાર્દિક પટેલ વિકાસની પીપુડી વગાડે છે. તો તમે આગળ જુઓ આ વિડીયોની અંદર કેવું થોડાક ટાઈમ પહેલાં હાર્દિક પટેલ બોલતા હતા. જુઓ તમે આગળ વિડીયોમાં. ભાજપમાં જોડાય તો શું થયું, લોકોને કઈ રીતે સમજાવવા, કઈ રીતે જાગૃત કરવા. હાર્દિક ભાજપમાં જોડાયો હોત તો પૈસાથી વેચાઈ ગયો હોત એવું કહે, અને કોંગ્રેસમાં જોડાયો તો કે આ તો કોંગ્રેસનો એજન્ટ છે. આપણી જોડે બીજા કોઈ શબ્દો જ નથી. મારી પાસે બે વિકલ્પ હતા, ભાજપ કે કોંગ્રેસ. ભાજપમાં જાવું તો છઠ્ઠીનું ધાવણ લાગે, કેમ કે જે લોકોએ 9 મહિના મને જેલમાં રાખ્યો, મારા સમાજના યુવાનો પર અત્યાચાર કર્યો, 14 યુવાનોની છાતીમાં ગોળીઓ મારી, 2 રાજદ્રોહ દેશદ્રોહના કેસો લાગ્યા છે, 32 જેટલા કેસો લાગ્યા છે. એ ભાજપની પાર્ટીમાં હું જોડાઈ જઈશ તો મને એવું નથી લાગતું કે સમાજ સાથે ક્યાંક ને ક્યાંક નુકસાની કે સમાજ સાથે ગદ્દારી કરી હોય. હું કોંગ્રેસમાં હોય તો હું ખુલીને તમારી બધાની વાત કરી શકું. હું કોંગ્રેસમાં હોય તો આવી રીતે મંચ પર આવી શકું, પણ ભાજપમાં હોય તો મારા અમિત શાહના પગ ઉપર બેસીને એને વિનંતી કરવી પડે કે હું મારા સમાજના કાર્યક્રમમાં જાઉં છું, મને જવા દો. આવું મને નતું પોસાતું, એટલા માટે મેં ભાજપને પસંદ નથી કરી. મને ઘણા બધા લોકોએ સવાલ કર્યો કે કોંગ્રેસ કેમ? અહીંયા જેટલા 11 ફોટા ઉપર લાગેલા છે એમાંથી તમે એક ફોટો જોશો એટલે એ બધા જ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હતા ને રાષ્ટ્રીય અધ્યક્ષો રહી ચૂકેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, પૂજ્ય મહાત્મા ગાંધી હોય, ભારત દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુ હોય, જેના રસ્તે ચાલવા વાળા ભગતસિંહના ગુરુ એવા લાલા લજપતરાય હોય, અબુલ કલામ આઝાદ હોય. મને એ લોકોની પાર્ટીમાં જવું વધુ પસંદ હતું, એટલા માટે મેં કોંગ્રેસ જોઈન કરી છે અને કોંગ્રેસમાં હું ગયો છું. હું નથી માનતો કે હું કોંગ્રેસમાં ગયા પછી તમે મારા સાથી હોવ કે ન હોવ. હું તમને કોઈને પ્રેશર પણ ન કરી શકું કે તમે લોકો મને સાથ જ આપો.
અને એના મારે તમારી પાસે પારકા લેવાની પણ જરૂર નથી, કેમ કે આજે આયા છો એનો મતલબ એવો જ છે કે તમે બધા મારી સાથે છો.